ગઈ 31/10/2025ના રોજ 17:00 વાગ્યા બનાવ બન્યો હતો અને 21:30 વાગે આ ગુનો દાખલ થયેલો છે. ચાંદખેડા જગતપુર બ્રિજની નીચે સનરાઈઝ હોમ્સ ફ્લેટની ગેમની સામેની બાજુમાં જાહેરમાં આ બનાવ બનેલો છે, જેની અંદર એક વ્યક્તિએ એક કપલ ત્યાં જે હાજર હતું એને છરીના ઘા માર્યા હતા અને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 115(2) 118(1) અને GP કલમ 135(1) મુજબ ગુનો દાખલ થયેલો છે અને આરોપીને પણ હાલ અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે કાયદેસર. અને આપે જે પ્રશ્ન કર્યો એમાં એવો કોઈ એંગલ મારા તપાસમાં આવ્યો નથી. ફરિયાદીનું કહેવું એમ છે કે જે તે જગ્યાએ અમે સાથે ફ્લેટ બુક કરેલો હતો અને એ ફ્લેટ માટે થઈને બિલ્ડરે અમને બોલાવેલા હતા અને ત્યાં ગયા, ત્યાં અમારી વચ્ચે વાતચીત થઈ હતી અને વાતચીતમાં અનુસંધાન અમે બોલાચાલી થઈ અને પછી આ વ્યક્તિ જે આરોપી છે, જેનું નામ છે સુભાષભાઈ ભૈલાલભાઈ પટેલ, એણે આ જે યુવતી છે અને એના પતિ બંનેની ઉપર હુમલો કર્યો હતો. ખાસ તો યુવતી અને જે આરોપી એ લોકો એકબીજાના પરિચયમાં કેવી રીતના આવ્યા અને શું ઘટના હતી જેના કારણે આ બનાવ બન્યો? આરોપી તથા ભોગ બનનારનું કહેવું એમ છે, ફરિયાદીનું, કે એ લોકો એકબીજાને પહેલેથી ઓળખતા હતા અને એ લોકો બહુ સારી રીતે ઓળખતા હતા અને પરિચય લગભગ છેલ્લા એમ લોકોનો 2 થી 3 વર્ષથી હતો એકબીજાનો. 2 મહિના પહેલા આ જ આરોપી અને આ જ ફરિયાદી બે દારૂના કેસમાં પકડાયા છે. શું વિગત છે એની પર? આજથી 2-1 મહિના પહેલાં આ આરોપી જે છે એ અને આ ફરિયાદી એ બંનેની ઉપર પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ થયેલો છે અને એ લોકોની ઉપર પાસા પણ કરવામાં આવેલી છે. આગળની તપાસ આપણે કેવી અને કયા પ્રકારની કરીશું? હાલ જે છે એ તપાસની અંદર જે અમારા સર્વેલન્સ પોસ્ટ એ તપાસ કરી રહ્યા છે આની અંદર અને આરોપીને અરેસ્ટ કરી દેવામાં આવે છે. જરૂરી પૂરતા પુરાવા બધા એકઠા કરીને ચાર્જશીટ કરવામાં આવશે. આરોપીનું કોઈ બેકગ્રાઉન્ડ સામે આવ્યું છે? શું કામ ધંધો કરતો હતો? એ ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપી જે છે એ મેરિડ છે, પોતે 3 બાળકો છે એના, સાબરકાંઠામાં રહે છે અને પહેલાં એનો બેટરીનો બિઝનેસ હતો અને હાલ એ બિઝનેસ એનો પડી ભાંગ્યો છે એમ કહેવું છે એનું.